હાલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીને મિત્રો. તો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં જશો તો હું છું આપણો મિત્ર ભાવેશ. અને આજે તારીખ થઈ છે 12/11/2024. તો ખાસ કરીને મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરશું કે જીરું વાવવું હોય તો કેટલું ટેમ્પરેચર મિનિમમ હોવું જોઈએ, અને ખાસ કરીને કઈ રીતની જમીન તૈયાર કરવી અને કેવી તૈયાર કરવી મિત્રો. તો ખાસ કરીને અત્યારે તમામ ખેડૂત મિત્રો આપણે શિયાળુ વાવેતરની તૈયારીમાં લાગી ગયા હશે, અને અમે લાગોની તૈયારીમાં પણ છે મિત્રો. તો હવે સિઝન પણ નજીક આવતી જાય છે મિત્રો. તો ખાસ કરીને મિત્રો જીરું વાવવું હોય તો આપણે દાંતી હાંકીને વાવવું કે પ્લાવવું એટલે કે હળ હાંકીને વાવવું, એનો વિડીયો પણ આપણે ખાસ કરીને મિત્રો બનાવેલો છે. તો એનો વિડીયો જોવા માટે આપણી ચેનલની વિઝિટ કરો તો તમને જોવા મળશે મિત્રો ખાસ કરીને. અને આજે આપણે વિડીયોમાં વાત કરશું મિત્રો કે જમીન કેવી તૈયાર કરવી અને કઈ રીતની તૈયાર કરવી, અને ટેમ્પરેચર કેટલું હોય અને જીરુંનું વાવેતર મિત્રો ખાસ કરીને કરવું જોઈએ. મિત્રો ખાસ કરીને વાત કરીએ તો જમીનમાં જો તમે હળ હાંકીને જીરાનું વાવેતર કરશો તો આપણે એક પાણ ઓછું આપી તોય પણ જીરું પાકી જતું હોય છે. અને ખાસ કરીને હળ હાંકી અને વાવેતર કરી એટલે કે ખાસ કરીને જમીનમાં ભેજના કારણે જીરું પાકી જતું હોય છે. જીરાને ભેજની જરૂર વધારે પડતી હોય છે, બાકી પાણીની જરૂર ન પડતી હોતી. તો મિનિમમ 3 પાણ અથવા મોરી જમીન હોય તો 4 પાણ આપી અને જીરાને મૂકી દેવાનું, જેથી કરી અને હળવાળા પડામાં ભેજ મોડે લગી રહેતો હોય છે, અને જીરાનું મૂળ પણ ઊંડું એટલે કે લાંબુ આવતું હોય છે, એટલે દાણો એકદમ ભરાવદાર થઈ જતો હોય છે મિત્રો. તો હવે આપણે વાત કરીએ મિત્રો ખાસ કરીને ટેમ્પરેચરની. તો મિત્રો અત્યારે ટેમ્પરેચર મિનિમમ આપણે 34 થી 36 ડિગ્રીની આજુબાજુ મિત્રો હોય છે. તો ખાસ કરીને ટેમ્પરેચર મિનિમમ 30 ડિગ્રીની આજુબાજુ 30 ડિગ્રીથી નીચું આવે તો જ જીરાનું વાવેતર મિત્રો કરવું પડે, નકર જર્મિનેશન એટલે કે ઉગાવો સરખો આવતો હોતો નથી મિત્રો ખાસ કરીને. તો હજી 2-3 દિવસ જવા દઈએ. અત્યારે જમીન બમીને આપણે તૈયાર કરી પારા બાંધી અને આપણે તૈયાર કરી રાખી. આપણે જીરાનું વાવેતર કરશું હજી 2-3 દિવસ પછી. તેથી પણ વિડીયો ખાસ કરીને બનાવશું, કયો પટ આપશું, વીઘે કેટલું વાવશું, કઈ રીતનું વાવેતર કરશું, તમામ પ્રકારની માહિતી આપણને વિડીયો દ્વારા મળશે મિત્રો ખાસ કરીને. અને હવે વાત કરીએ જમીનની મિત્રો. તો જમીન જો મિત્રો એકદમ ઠેફલીવાળી જમીન હોય તો વધારે સારું રહેશે. એકદમ રફ જમીન કરી નાખો તો જીરું ઉગવામાં થોડુંક ઓછું ઉગતું હોય છે, ઉગાવો થોડોક ઓછો આવતો હોય છે. અને આ રીતની જો ઢેફલીવાળી જમીન હોય મિત્રો ખાસ કરીને તો એકદમ ઉગાવો સારો અને સરસ આવતો હોય છે. તો જમીન એકદમ રોટોવેટર મારી, જો તમારે ઢેફું વધારે હોય તો રોટોવેટર બીજામાં મારવાનું અથવા પહેલાંમાં મારવાનું, અને એકદમ ઢેફું ઓછું હોય તો લો ત્રીજામાં મારી અને આવી ઢેફલીવાળી જમીન રાખવી મિત્રો. ખાસ કરીને જીરાનો ઉગાવો એકદમ સારો આવતો હોય છે મિત્રો. તો ખાસ કરીને તમે જોઈ શકો છો કે આપણી જમીન પણ તૈયાર કરવામાં આવી છે. હવે આમાં આપણે સીધો વાવણીઓ મૂકવાનો છે. તો વાવણીઓ મૂકશું તેથી પણ ખાસ કરીને આપણે વિડીયો બનાવશું મિત્રો. તો આમાં આપણે હર હાંક્યું હતું, અને હર હાંકીને આપણે એકદમ આમાં હર હાંકીને પછી રોટોવેટર માર્યું હતું, કારણ કે ઢેફા વધારે હતા. નકર જો હર હાંકી અને ઢેફા ન હોય તો દાંતી પણ સીધી હાંકી શકીએ છીએ. અને આપણે ઢેફા હતા વધારે એટલે રોટોવેટર માર્યું હતું, પછી દાંતી મારી, પછી ઉપરેથી નિવર કર્યું, અને ખાસ કરીને હવે આપણે થાંભલો મારીએ છીએ મિત્રો. થાંભલો મારી અને જમીન કમ્પ્લીટ તૈયાર કરી રહ્યા છીએ. હવે જીરાનું વાવેતર કરી દીધી આપણો વિડીયો મિત્રો ખાસ કરીને આવશે. તો આ હતી ટેમ્પરેચરની વાત અને જીરાની જમીન કેવી રાખવી મિત્રો એ વાત. તો એકદમ રફ જમીન મિત્રો ખાસ કરીને બનાવવી નહીં, એકદમ પાલક જમીન બનાવવી નહીં, એટલે કે ઢેફલી વિનાની એકદમ જમીન ઓછી બનાવો, જેથી કરી અને જીરાનો ઉગાવ સારો આવે. બસ તો મિત્રો આજે વિડીયોમાં એટલું. વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મિત્રો.